સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હિન્દુ ધર્મમાં તુલસી માતાની પૂજા ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આજે આપણે જાણીશું કે તુલસી માતાની પૂજા કેવી રીતે કરવી, તેનો મહિમા શું છે અને તુલસી પૂજાના કેટલાક ખાસ નિયમો કયા છે જે અવશ્ય પાળવા જોઈએ. તુલસી ભારતીય સંસ્કૃતિમાં પવિત્રતા, શ્રદ્ધા અને સ્વાસ્થ્યનું પ્રતીક માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પૂજનીય અને વિષ્ણુપ્રિય એટલે કે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય માનવામાં આવે છે. તુલસીના છોડમાં ક્યારેય પણ સ્નાન કર્યા વગર પાણી ચઢાવવું નહીં. તુલસીમાં પાણી ચઢાવતા પહેલાં કશું ખાવું પણ નહીં. તુલસી માતાને હંમેશા સૂર્યોદય પહેલાં અથવા સૂર્યોદય સમયે પાણી અર્પણ કરવું જોઈએ, કારણ કે માન્યતા છે કે આ સમયે પાણી અર્પિત કરવાથી મનુષ્ય વ્યક્તિને દરેક મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. તુલસીની પૂજા કરતી વખતે રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી પહેલાં પૂજા ઘરમાં પૂજા કરી અને ત્યારબાદ તુલસી માતાનું પૂજન કરવું જોઈએ. તુલસી ક્યારે હંમેશા ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. સાથે જ નિયમિત રીતે સાંજે પણ તુલસી ક્યારે દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. સવારે તુલસીમાં દીવો પ્રગટાવીને પાણી અર્પણ કરીને પરિક્રમા કરવી જોઈએ. ઘરે તુલસીનો છોડ ગુરુવારે લગાવવો શુભ માનવામાં આવે છે. ઉપરાંત કારતક મહિનામાં તુલસી વાવવા માટે અત્યંત શુભ સમય ગણાય છે. તુલસીની નિયમિત પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. આયુર્વેદમાં તુલસી ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં તેને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસી સકારાત્મક ઉર્જા આપતો છોડ છે. ધાર્મિક માન્યતા મુજબ જ્યાં તુલસીનો છોડ હોય અને રોજ તેની પૂજા કરવામાં આવે અને જળ અર્પણ કરવામાં આવે ત્યાં હંમેશા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સદૈવ કૃપા રહે છે. આવા ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિની કમી રહેતી નથી. પરંતુ તુલસી પૂજન કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કેટલીક ભૂલોના કારણે ધનહાનિ અને ઘરેલું કલેશ જેવી સમસ્યાઓ આવી શકે છે. ઘરમાં બધા સભ્યો એક પછી એક તુલસીમાં પાણી ચઢાવે છે, પરંતુ આવું કરવું નહીં. આથી તુલસીના જળને નુકસાન થાય છે અને તે સુકાઈ શકે છે. તુલસીનું સુકાવવું અશુભ માનવામાં આવે છે. ઘણા લોકો તુલસીને ચૂંદડી ઓઢાડ્યા પછી તેને બદલતા નથી, પરંતુ આવું કરવું યોગ્ય નથી. અન્ય દેવતાઓની જેમ તુલસીને પણ સમયાંતરે વસ્ત્ર બદલવા જોઈએ. સૂર્યાસ્ત પછી તુલસીના છોડને સ્પર્શ કરવો વર્જિત છે. જો પૂજા માટે તુલસીના પાન તોડવા હોય તો સવારે તોડવા જોઈએ. તુલસીના પાન તોડતી વખતે પહેલાં પ્રણામ કરીને જ પાન તોડવા જોઈએ અને નખથી પાન તોડવા નહીં. જો તમે રોજ તુલસીની પૂજા કરો છો અને જળ અર્પણ કરો છો તો ધ્યાન રાખો કે રવિવારે તુલસીમાં પાણી ન ચઢાવવું જોઈએ. આ અશુભ માનવામાં આવે છે અને માતા લક્ષ્મી નારાજ થાય છે. જો તમે સાંજે પૂજા કરો છો તો તુલસીને દૂરથી જ પ્રણામ કરો, તેને સ્પર્શ કરશો નહીં. તુલસીમાં દીવો પ્રગટાવતી વખતે અક્ષતનું આસન આપવું જોઈએ. માન્યતા મુજબ મહિલાઓએ તુલસી પૂજા કરતી વખતે વાળ ખુલ્લા ન રાખવા જોઈએ, પરંતુ વાળ બાંધીને પૂજા કરવી જોઈએ. તુલસીના છોડમાં કાચું દૂધ અર્પણ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને જીવનભર તેમની કૃપા રહે છે. સ્કંદ પુરાણ મુજબ ઘરમાં તુલસી હોવી એ તીર્થ સમાન છે. મૃત્યુ સમયે મુખમાં તુલસીનું પાન મૂકવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. કારતક સુદ 11ના દિવસે તુલસીજીના વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે કરવામાં આવે છે. આયુર્વેદ અને વિજ્ઞાનમાં પણ તુલસીના છોડને પર્યાવરણ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બીજી તરફ વ્રત અને ધાર્મિક કથામાં પણ તુલસીનું મહત્વ જણાવવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની કોઈ પણ પૂજા તુલસી પત્ર વગર પૂર્ણ માનવામાં આવતી નથી. એટલા માટે ઘરે તુલસીનો છોડ હોવો જરૂરી છે.
તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.